जय श्री कृष्ण मित्रों। लास्ट लेक्चरनी अंदर આપણે ગુણાકાર શ્રેણિકના ભણ્યા હતા। પ્રશ્ન નંબર 3 માં પહેલો બીજો અને આઈ થિંક 3 દાખલા સુધી કર્યું હતું। ચોથો પાંચમો અને છઠ્ઠો આપણે બાકી હતો। આજે ફરી પાછા ગુણાકારનું થોડુંક રિવિઝન થઈ જાય એટલે આપણે ગુણાકાર બાજુ જઈએ। અહીંયા તમારી પાસે ચોથા દાખલામાં 3/3 શ્રેણિકના ગુણાકાર છે। એક છે 2 3 4 3 4 5 અને 4 5 6 આવો એક શ્રેણિક છે। એની સાથે ગુણાકારમાં છે 103 -320 545 આવી રીતે છે, બરાબર। હવે આપણે આને આગળ વધારીએ ગુણાકારમાં। તો ચોરસ શ્રેણિક હોવાથી હાર અને સ્તંભની ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે બંને સરખા છે તો ગુણાકાર શક્ય બને। આ પહેલો ઘટક લઉં છું એટલે પહેલો ઘટક પહેલી રો અને પહેલો કોલમ લઈએ એટલે 2 + 3 × 0 4 × 3 ઓકે। પહેલી રો પહેલી કોલમ। હવે બીજી રો પહેલી કોલમ એટલે 3 1 4 × 0 અનુરૂપ ઘટકને ગુણાકારમાં લેવાના। એટલે અહીંયા પહેલો ઘટક છે તો પહેલો ઘટક, બીજા ઘટક સાથે બીજો, ત્રીજા સાથે ત્રીજો, પછી એ જ રીતે ત્રીજા માટે 5 × 0 6 × 3। એટલે આ પહેલી રો કમ્પ્લીટ થઈ આપણી, સોરી પહેલી કોલમ, આ પહેલી કોલમ માટે, બરાબર। આ પહેલો ઘટક લીધો, બીજો ઘટક લીધો, આ બીજી રો, ત્રીજી રો। હવે બીજી કોલમ માટે, એટલે બીજી કોલમ છે મારા માટે એટલે 2 × -3 3 × 2 4 × 0 3 × -3 4 × 2 5 × 0 4 × -3 5 × 2 6 × 0। ત્રીજું 2 × 5 3 × 4 4 × 5 3 × 5 4 × 4 અને 5 × 5 4 × 5 5 × 4 6 × 5 ક્લિયર। હવે આપણે આને સરવાળો કરીએ તો 2 0 4 તેરી 12 ને 2 14 3 1 3 0 5 તેરી 15 18 4 1 4 0 18 18 ને 4 22। અહીંયા કરીએ એટલે આ -6 +6 0, આ પણ 0, -9 + 8 એટલે -1 અને 5 × 0 એટલે 0 4 તેરી 12 5 દુ 10 પ્લસ -2 10 + 12 22 ને 20 આ આવશે 42 5 તેરી 15 16 31 31 ને 25 31 ને 5 36 36 ને 20 56 5 ચોક 20 5 ચોક 20 દુ 40 40 ને 30 70, બરાબર। આ આપણો ગુણાકાર તૈયાર થઈ ગયો। એના પછીનો જે એક્ઝામ્પલ છે એમાં એ જોઈએ આપણે પાંચમો દાખલો। હવે એની અંદર જે છે એક શ્રેણિક છે એ છે 3/2 2 3 -1, બીજી કોલમ છે 1 2 1, સાથે ગુણાકારમાં જે શ્રેણિક છે એ છે 2/3 101 અને છે -1 2 1, બરાબર। આ તમારી પાસે જે છે એ કયું છે 3/2, આ છે 2/3। આ એકની કોલમ અને બીજાની હાર સરખી છે એટલે આ શ્રેણિકનો ગુણાકાર શક્ય બનશે। મળશે શું? 3/3 મળશે। કઈ રીતે જોવું? સૌથી પહેલી રો લઈએ આપણે એટલે પહેલી રો પહેલી કોલમ એટલે 2 × 1 1 × -1 ક્લિયર। બીજી રો માટે 3 × 1 2 × -1 -1 × 1 1 × -1 ક્લિયર। સેકન્ડ કોલમ માટે 2 × 0
1 into 2, 3 into 0, 2 into 2, minus 1 into 0 અને 1 into 2. બીજું 2 into 1, 1 into 1, 3 into 1, 2 into 1 અને માઇનસ 1 into 1 અને 1 into 1. ચાલો આને આપણે સાદુરૂપ આપી દઈએ તો 2 એકા 2, માઇનસ 1, 2 માંથી 1 ગયા એટલે 1, 3 એકા 3 માંથી 2 ગયા એટલે 1, માઇનસ 1, માઇનસ 2, 0, 2, 0, 4, 0, 2, 2 plus 1, 3, 3 plus 2, 5, -1, 0 થઈ જશે આ -1 + 1. આ આપણો ગુણાકાર છે. હવે મિત્રો આની અંદર તે એક ત્રીજો દાખલો છે કે જેની અંદર પહેલો જે શ્રેણિક છે એ કયો છે 2/3 છે અને બીજો છે 3/2 છે. એટલે આ બંને સરખા છે એટલે આપણને મળશે 2/2. તો આ તમારી જાતે તમારે ક્લિયર કરવાનો છે. ઓકે, ચોથો પાંચમો દાખલો છે એ હોમવર્કમાં આપ્યો તો હું છઠ્ઠા દાખલામાં જાઉં છું. છઠ્ઠો દાખલો જે છે એ કઈ રીતનો છે? છઠ્ઠા દાખલામાં કીધું છે cos θ, પછી એક શ્રેણિક આપેલો છે cos θ માઇનસ sin θ અને sin θ cos θ, બરાબર, વત્તા sin θ અને અંદર શ્રેણિક જે છે બીજો એની અંદર છે sin θ cos θ માઇનસ cos θ અને sin θ, બરાબર. હવે આ જે cos θ બાર ગુણાકારમાં છે અચળ પદ તરીકે છે. જો શ્રેણિક સાથે શ્રેણિકનો ગુણાકાર નથી, બરાબર, એટલે આપણે આ cos θ દરેક પદ સાથે ગુણવા પડશે અહીંયા. એટલે અહીંયા ગુણાશે એટલે થશે cos સ્ક્વેર θ, નીચે ગુણાય એટલે cos θ ઇન્ટુ sin θ, પણ કેવા માઇનસ. અહીંયા ગુણાશે cos θ ઇન્ટુ sin θ અને અહીંયા આવશે cos સ્ક્વેર θ. આ આપણો ગુણાકાર થઈ ગયો. એ જ રીતે અહીંયા sin θ છે તો મને મળશે sin સ્ક્વેર θ sin θ ઇન્ટુ cos θ માઇનસ sin θ ઇન્ટુ cos θ અને sin સ્ક્વેર θ. ક્લિયર? હવે આપણે આ બંનેનો સરવાળો કરીએ તો પહેલું જે પદ મળશે એ મને મળશે cos સ્ક્વેર θ વત્તા sin સ્ક્વેર θ. અહીંયા જે પદ છે એ કયું મળશે? cos θ ઇન્ટુ sin θ માઇનસ cos θ ઇન્ટુ sin θ. આ આવશે માઇનસ cos θ ઇન્ટુ sin θ પ્લસ sin θ ઇન્ટુ cos θ અને cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ. આ પ્લસ માઇનસ કેન્સલ, આ પણ પ્લસ માઇનસ કેન્સલ. અહીંયા cos સ્ક્વેર sin સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1, 0, 0, 1. કયો શ્રેણિક થયો? એકમ શ્રેણિક. ક્લિયર? તો આ છઠ્ઠો દાખલો હતો. સાતમો દાખલો કરાવવાનો બાકી છે. સાતમા દાખલામાં તમારી પાસે કંઈક આવી રીતે છે. આ બધા જ દાખલા ખૂબ ઇઝી છે. જો આ એક્સ વત્તા વાય આ બે શ્રેણિક છે, બે શ્રેણિકનો સરવાળો આપ્યો છે 7 2 અને છે 0 5. બીજું જે છે એ એક્સ ઓછા વાય છે. આ તમારી પાસે છે, એની અંદર તમને કીધું છે 3 0 0 3, બરાબર. એક્સ અને વાય શોધવાના છે. હવે આ એક સિમ્પલ લોજિક છે કે તમે એમ વિચારો કે આપણે બંને લોપની રીત આપણે જે ઉકેલમાં લઈએ એવી જ રીતે લઈએ અહીંયા કે બંનેનો સરવાળો કરી દઉં તો આ મને કંઈક આવું મળે. જો એક્સ પ્લસ વાય વત્તા એક્સ માઇનસ વાય બરાબર 7 2 0 5 પ્લસ 3 0 0 3. ઓકે, આ પ્લસ માઇનસ વાય કેન્સલ થઈ ગયા. અહીંયા મને મળશે 2x ઇઝ ઇક્વલ ટુ 7 + 3 10 2 0 8. હવે આ બે વડે બધાને ભાગી નાખીએ તો આ બાજુ આવશે x, આ 5 1 0 4.
લ્યો આ એક્સ મળી ગયો આપણને. તો હવે તમને ખ્યાલ આવી જાય વાય કઈ રીતે મેળવવો, બરાબર. એક વખત બાદબાકી કરીએ, જો એક્સ પ્લસ વાય માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ વાય, અહીંયા આવશે 7205 માઇનસ 3003. આ પ્લસ માઇનસ એક્સ કેન્સલ થઈ ગયા, આપણી પાસે વધ્યું 2y. 7 માઇનસ 3 4, 2 માઇનસ 0 2, 0 માઇનસ 0 0, 5 માઇનસ 3 2. અને હવે 2 વડે ડિવાઈડ કરી દઈએ તો આ આપણને મળશે 2101. ક્લિયર? હવે જો સાતમા દાખલામાં જ એક બીજો દાખલો એવો છે કે જેની અંદર 3x પ્લસ 2y અને 2x પ્લસ 3y, બરાબર. તો લોપની રીતે જ ઉકેલવાનો છે. આપણે પહેલાં કોઈ પણ એક સમીકરણને કે બીજા બંને સમીકરણને ગુણાકાર કરી નાખશે. ક્લિયર? એટલે બહુ ઇઝી છે, તમે જાતે કરી શકો એવી રીતના છે. ક્લિયર? ચાલો, આઠમો દાખલો. આઠમા દાખલામાં તમને એક વાય શ્રેણિક આપેલો છે. તમને કીધું છે વાય ઇઝ ઇક્વલ ટુ 3124 અને 2x પ્લસ વાય, 2x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ આપેલા છે 1 માઇનસ 3 0 2. આ એકદમ સિમ્પલ દાખલો છે, કશું કરવાનું નથી. વાય છે તમે અહીંયા મૂકી દો તો તમારા માટે આવશે 2x પ્લસ 3124 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3 0 2. અને આ બાજુ લઈ લઈએ, આ આવશે 1 માઇનસ 3 0 2 માઇનસ 3124. આ તમને મળશે 1 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ -2 -4 -2 -2. આ શેના બરાબર મળ્યું? 2x. હવે એક્સને કરતાં બનાવી દો તો તમારા માટે અહીંયા આવશે -1 -2 -1 -1. ચાલો, આ તમારું આન્સર થઈ ગયો. ક્લિયર? એટલે આપણી પાસે 7 દાખલા થઈ ગયા. આઠમો દાખલો જે છે, નવમો દાખલો, આઈ થિંક 10મો દાખલો, 11મો દાખલો. 8મો મેં કરાવ્યો, 9 10 11 અને 12 આટલા દાખલા આપણે ગણેલા હતા, બરાબર. તો હું 13મા દાખલા તરફ જઉં છું. મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, જો ન ફાવ્યા હોય તો મને પ્લીઝ કોલ કરજો, તો હું તમને એ સુધારો જે કંઈ તમારે તકલીફ હશે એ દૂર કરી દઈશ. હવે અહીંયા તમારી પાસે કંઈક આવું છે કે એફ ઓફ એક્સ એક કરીને શ્રેણિક વિધેય સ્વરૂપમાં આપેલું છે. અહીંયા છે કોસ એક્સ, પછી છે સાઇન એક્સ 0, માઇનસ સાઇન એક્સ, કોસ એક્સ અને 0 0 0 1. આવું એક એફ ઓફ એક્સ વિધેય આપેલું છે. તમારે આવું સાબિત કરવાનું છે કે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ વાય. એક્સ ચલ ધરાવતું વિધેય આપ્યું છે અને વાય ચલ ધરાવતા વિધેય સાથે ગુણાકાર કરવાનો છે. એટલે મારી રીતે હું વિચારું તો કંઈક આવી રીતે આપણને કીધું છે કે એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય. હવે એફ ઓફ એક્સ શું આપેલું છે તમને? એફ ઓફ એક્સ આપેલું છે કોસ એક્સ સાઇન એક્સ 0 માઇનસ સાઇન એક્સ કોસ એક્સ 0 0 0 1. આ એફ ઓફ એક્સ છે. એને ગુણ્યા એફ ઓફ વાય. એફ ઓફ વાય મારા માટે શું હશે? તો કોસ વાય સાઇન વાય 0 માઇનસ સાઇન વાય કોસ વાય 0 અને 0 0 1. આપણે આ બંનેનો ગુણાકાર કરીએ, શું મળે જુઓ. બંને સમાન ચોરસ શ્રેણિક છે, સાદો ગુણાકાર કરી શકશું. તો પહેલું આવશે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય વત્તા માઇનસ સાઇન એક્સ ઇન્ટુ સાઇન વાય વત્તા 0 ઇન્ટુ 0. પહેલી રો પહેલી કોલમ. બીજી રો અને પહેલી કોલમ લઈએ એટલે આ આવશે સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય
વત્તા cos x ઇન્ટુ sin y વત્તા 0 ઇન્ટુ 0. અને ત્રીજી રો અને પહેલી કોલમ લઈએ તો આ આવશે 0 ઇન્ટુ cos y, 0 ઇન્ટુ sin y, 1 ઇન્ટુ 0. એટલે આ પહેલી કોલમ બરાબર આપણી કમ્પ્લીટ થઈ. હવે આપણે પહેલી કોલમ અને બીજી cos x, પહેલી રો અને બીજી કોલમ લઈએ એટલે cos x ઇન્ટુ sin y પ્લસ sin x ઇન્ટુ cos y, 0 ઇન્ટુ 0. આ વત્તા કંઈ ફેર નહીં પડે. પછી બીજું લઈએ કે sin x ઇન્ટુ sin y વત્તા cos x ઇન્ટુ cos y વત્તા 0 ઇન્ટુ 0. ત્રીજી 0 ઇન્ટુ 0, 0 ઇન્ટુ 0, 1 ઇન્ટુ 1. બરાબર. 0 ઇન્ટુ 0, 0 ઇન્ટુ 0, 1 ઇન્ટુ 1. ચાલો ત્રીજું લઈએ આપણે cos x, અહીંયા 1 ઇન્ટુ 0 આવશે. આપણે 1 ઇન્ટુ 0 બીજી કોલમ છે એટલે. ત્રીજા માટે અહીંયા કદાચ ન દેખાય તો તમારી જાતે તમે આને મૂકી શકશો. બરાબર. સિમ્પલ જ છે, આપણે જેમ અત્યાર સુધી કર્યું છે એની જેમ જ છે. અને ત્રીજું છે 0 ઇન્ટુ 0, 0 ઇન્ટુ 0 અને 1 ઇન્ટુ 1. હવે જો શું મળે છે તમને અહીંયા. પહેલું છે cos x ઇન્ટુ cos y. આ cos x cos y માઇનસ sin x ઇન્ટુ sin y. આ પહેલું થઈ ગયું. બીજું છે cos x sin x cos y. આ sin x ઇન્ટુ cos y વત્તા cos x ઇન્ટુ sin y. ઓલું તો 0 છે. આ 0 0 0 એટલે આ બધું 0. બીજામાં અહીંયા આવશે માઇનસ cos x ઇન્ટુ sin y માઇનસ sin x ઇન્ટુ cos y. આ આવશે માઇનસ sin x sin y પ્લસ cos x cos y અને આ થઈ ગયું 0. પછી આ 0 0 0 0 અને 1. હવે જો તો આને હું આવી રીતે ન લખી શકું cos x પ્લસ y, cos આલ્ફા cos બીટા માઇનસ sin આલ્ફા sin બીટા. આ છે એને લખી શકાય sin x પ્લસ y અને આ 0. sin આલ્ફા પ્લસ બીટા અને cos આલ્ફા પ્લસ બીટાના સૂત્ર છે. આમાંથી જો હું માઇનસ કોમન લઈ લઉં તો આ મને મળશે sin x પ્લસ y અને આ મળશે મને cos x પ્લસ y. આ 0 આ 0 0 1. હવે જુઓ તો આ સરખાવો. cos x છે અહીંયા cos x પ્લસ y છે, sin x છે અહીંયા sin x પ્લસ y છે, માઇનસ sin x છે માઇનસ sin x પ્લસ y છે. એટલે મૂળ આ વિધેયને તમે આમ ન લખી શકો. આ જે f ઓફ x વિધેય છે તો xની જગ્યાએ x પ્લસ y વિધેય છે. લ્યો 14મો દાખલો આપણે પછી ગણશું. 15મા દાખલાની વાત કરું. 15મો દાખલો છે એમાં તમને a બરાબર આપેલું છે. a શ્રેણિક આપેલો છે 2 2 1 0 1 માઇનસ 1 પછી છે 1 3 0 અને આ તમને આપે છે a સ્ક્વેર માઇનસ 5a પ્લસ 6i. આ તમારે મેળવવાનું છે. આવી કિંમત મેળવવાની છે. હવે અહીંયા આઈનો મતલબ એકમ શ્રેણિક થાય. બરાબર. કયો એકમ શ્રેણિક? તો આ 3/3 છે એટલે આ જે કાંઈ શ્રેણિક હશે એ 3/3 જ આપણને મળશે એકમ શ્રેણિકમાં પણ. સૌથી પહેલાં વાત કરી કે આ આપેલું છે આપણને a સ્ક્વેર. હવે a સ્ક્વેરનો મતલબ થાય a ગુણ્યા a. આનો સીધો વર્ગ કરી નાખો તો ચાલશે નહીં. તો a એટલે આપણી પાસે છે 2 2 1 0 1 માઇનસ 1 1 3 0 એને ગુણ્યા a એટલે 2 2 1 0 1 માઇનસ 1 1 3 0. ચાલો હવે આ બીનો ગુણાકાર કરીએ આપણે તો કઈ રીતે મળે? 2 × 2
પહેલી રો અને પહેલી કોલમ લઉં છું. 0 ઇન્ટુ 2 1 ઇન્ટુ 1. ક્લિયર? બીજી રો માટે 2 ઇન્ટુ 2 1 ઇન્ટુ 2 અને 3 ઇન્ટુ 1. ત્રીજી રો 1 ઇન્ટુ 2 -1 ઇન્ટુ 2 અને 0 ઇન્ટુ 1. ક્લિયર? હવે બીજી કોલમ માટે 2 ઇન્ટુ 0 0 ઇન્ટુ 0 ઇન્ટુ 1 અને પ્લસ 1 ઇન્ટુ -1. બીજી 2 ઇન્ટુ 0 1 ઇન્ટુ 1 3 ઇન્ટુ -1. ત્રીજી 1 ઇન્ટુ 0 -1 ઇન્ટુ 1 અને 0 ઇન્ટુ -1. એટલે બીજું કોલમ પૂરી થઈ ગઈ. ત્રીજી કોલમ માટે વાત કરીએ 2 ઇન્ટુ 1 0 ઇન્ટુ 3 અને 1 ઇન્ટુ 0. બીજું 2 ઇન્ટુ 1 1 ઇન્ટુ 3 અને 3 ઇન્ટુ 3. ત્રીજું 1 ઇન્ટુ 1 -1 ઇન્ટુ 3 અને 0 ઇન્ટુ 0. ચાલો હવે સાદુરૂપ આપી દઈએ તો આપણને શું મળશે? 2 દુ 4 4 વત્તા 1 5 2 દુ 4 4 ને 2 6 6 ને 3 9 2 કા 2 -2 0 થઈ ગયા એટલે આખું પદ 0 આવશે. 0 0 -1 0 1 અને -3 એટલે આ આવશે -2. 0 -1 0 ત્યાં આવશે 2 0 0 2 3 5 9 14 આ આવશે આપણા માટે 1 -3 એટલે -2. આ આવ્યું આપણું a². હવે આપણે જે લેવાનું છે a² - 5a + 6i. બરાબર? આવું આપણે મેળવવું છે. જુઓ, આપણે લેવું છે a² - 5a + 6i. a² એટલે a² જે મળ્યું છે એ લખી નાખું હું. તો આ મને મળ્યું છે 590 -1 -2 -1 214 -2 -5 આ ગુણાકારમાં. એ એટલે આપણી પાસે વિધેય છે જ તે શ્રેણિક. સોરી 2 2 1 0 1 -1 1 3 0 પ્લસ 6i એટલે એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1. ચાલો અત્યારે હું આને એમને એમ રહેવા દઉં છું. 590 -1 -2 -1 214 -2 -5 વડે ગુણી નાખી તો 5 દુ 10 10 5 માઇનસ નથી ગુણતો અત્યારે, માઇનસ એમને રહેવા દઉં છું, મારી ભૂલ છે અહીંયા. આ આવશે 0 5 -5 5 15 0. આને 6 વડે આપણે મલ્ટીપ્લાય કરીએ એટલે 6 0 0 0 6 0 0 0 6. ક્લિયર? હવે સાદુરૂપ આપી દઈએ અહીંયા. 5 ઓછા 10 એટલે -5 વત્તા 6 કેટલા થાય? 1. 9 ઓછા 10 -1 -1 વત્તા 0 એટલે આ -1. 0 -5 -5 વત્તા 0 -5. -1 0 -1 બરાબર. બીજી કોલમ -2 -5 -7 -7 + 6 -1 -1 +5 એટલે +4. ત્રીજું 2 -5 -3 14 ઓછા 15 -1 -2 ઓછા 0 -2 + 6 એટલે +4 લીધો. આ તમારું કિંમત આવી ગઈ. મિત્રો અહીંયા એક નાની એમથી મારી ભૂલ થઈ છે. આ છે અહીંયા 0 આવે છે એટલે આ જે છે ને એ 5 આવશે. બરાબર? એ મુજબ આપણે જોશું. અહીંયા આ 5 આવશે, આ પણ 5 આવશે. તો અહીંયા આવી જશે તમારા માટે 5 ઓછા 15 એટલે -10. ક્લિયર? એક નાની એમથી ભૂલ છે, ચેક કરી લેજો. હવે
95. આજે હું આટલું કરાવું છું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. એક બીજી સૂચના આપવાની છે. કાલે કોઈ ભાઈનો ફોન હતો, નામ નહોતા આપતા, તો પ્લીઝ જે કોઈ તમારી ક્વેરી હોય એ નામ આપો. બરાબર, અહીંયા કોઈ શિક્ષકો તમને હેરાન નથી કરવા માગતા, પણ અમને ખ્યાલ આવે કયા વિદ્યાર્થીને શું તકલીફ છે. માત્ર ફોન કરીને એમ તમે કહેશો કે ભાઈ હું એક વિદ્યાર્થી બોલું છું તો હું જવાબ નહીં આપું તમારા, કારણ કે અમે ઘણી બધી સંસ્થા સાથે સંકળાયેલા હોય. ખાલી વિદ્યાર્થી બોલું છું એવી રીતે ન ચાલે. બરાબર. સેકન્ડ નંબરની અંદર એમની એક પ્રશ્ન હતો કે ભાઈ નાના નાના લેક્ચર મૂકવામાં આવે છે 2 મિનિટના, 10 મિનિટના. તો ખરેખર 10 મિનિટના લેક્ચર છે જ નહીં. મેં કાલ બધા ચેક કર્યા. મણિયાર સાહેબ જે લેક્ચર મૂકે છે એ 10 મિનિટના હોય છે, પણ એવા 6 થી 7 લેક્ચર મૂકે છે. બરાબર. તો એક તમારા માટે અનુકૂળતા રહે એટલા માટે એ સ્ટેપ કરેલું છે કે ભાઈ તમારે કોઈ સ્પેસિફિક રીતે એક્ઝામ્પલ કોઈ જોવું હોય તો તમે સીધો જોઈ શકો. તમારે આખો લેક્ચર છે એને ફોરવર્ડ ન કરવો પડે. તો આવી ખોટી વસ્તુઓ નહીં કરવાની. જે કાંઈ તકલીફ હોય, સાચી તકલીફ હોય એને વ્યવસ્થિત રીતે રજૂ કરો. ઓકે, ચાલો આવજો.